જ્ઞાતિ જાતિનો એક ભાઈબંધ બનાવો, એટલે જોડાણ રહીએ. ભલે એક દલિત હોય, એક વાલ્મીકી હોય, એક પટેલ હોય, એક બ્રાહ્મણ હોય, એક સાધુ હોય, એક ક્ષત્રિય હોય, ગમે અને ગમે દલિત હોય, દેવી પૂજક હોય, વાલ્મીકી સમાજ હોય, બે હાથ ભેળવી આંકડિયા ભીડી અને એને મળતા રહેજો અને ભાઈબંધ કરતા રહેજો. એટલે સનાતન હિન્દુ ધર્મને કોઈ દી રૂવાડું ખાંડું નહીં થાય. હું અહીંથી જાહેરમાં કહું છું. આપણા બાપ દાદાઓ આપણી સભ્યતા આપણા ધર્મને હજારો વર્ષથી અડીખમ ઉભો છે. આજે તમને ખબર રામ મંદિર બન્યું ને, રામ મંદિર, આ યુવાધન છે એટલે મારે થોડું કેવું છે. રામ મંદિર બન્યું ને, એમાં એક દિવસ એવો આવે છે, એક વર્ષમાં સાયન્સે સરસ મદદ કરીને બનાવ્યું છે. એ રામ મંદિર એક દિવસ એવો આવે છે કે સીધો હુરજ દાદાનો હેરડો પડીને અહીં તિલક થાય છે. તમે જોયું હોય છે, ફોટા ને બધું આવ્યું હતું. એક જ દિવસ એવો આવે કે હુરજ ઉગે ને ઉપર જાય એટલે એનો સીધો હળર કરતો હેરડો અહીંયા આવે ને ઘડીક વાર રહે એટલે તિલક થઈ જાય. બરોબર. હવે ઈ ક્યારે બેનું ખબર? દુનિયાના વૈજ્ઞાનિકો ભેળા થયા, આપણા ભારતના અને દુનિયાના, અને એને કેટલા પ્રકારના યંત્રો ગોઠવી અને આમ કરીને મંદિર બનાવવા ટાણે કેટલા મથા, કેટલો સમય, ત્યારે એક ટીલું થયું અહીંયા કર્યું અને વંદન છે. બહુ સારી વાત. હવે મારે કેવું છે એ સાંભળજો, તમને ગૌરવ થાય. એ કેટલા વૈજ્ઞાનિકોએ કેટલા પ્રકારના ટેકનોલોજી ને બધા મશીનો, મશીનરી, ઇલેક્ટ્રોનિક, ફલાણું, સેટેલાઇટ ને એટલું બધું કર્યું ને, ત્યારે એક રામને એક તિલક થાય એટલું આજના યુગમાં 21મી સદીમાં આપણે કરી ગયા. એ રામ મંદિરને બનાવવા વાળાને મારા વંદન છે. પણ ભારતમાં 1000 વર્ષના જૂના એવા કેટલાય મંદિરો છે જ્યાં દર મહિને એકવાર તિલક કરે થાય છે. ભલા માણસ, આવી કેટલાય મંદિરો છે, તમે જોવો તો ખબર પડે. એક મંદિર એવું છે, દર મહિને એક ચક્ર છે ફરતા મંદિરને. દર મહિને એક ચક્ર પૂરતી ઘડિયાળની જેમ ઈ ચક્ર ઉપર જ તડકો રહીએ. બીજો મહિનો શરૂ થાય એટલે બીજા ચક્ર ઉપર જ તડકો પડે. ત્રીજો મહિનો આ ટેકનોલોજી કઈ છે. ઘણા ક્યાંક ભારત અભણ હતો અને દોરા ધાગા વાળો હતો અને ભારત આવો હતો અને ખબર નહોતી પડતી એવો હતો અને ફલાણા અંગ્રેજ આવ્યા ને ઓલા આવ્યા. હવે ભારતમાં કાંઈ નહોતું તો હું ખોડવા જવા આવ્યા હતા બધા. ઈ કયો પેલા તો અહીંયા આવ્યા શું કામે? ડચ આવ્યા ને, હુણ આવ્યા ને, તુગલક આવ્યા ને, સુરી આવ્યા ને, મોગલ આવ્યા ને, અંગ્રેજ આવ્યા ને, આ બધા આવ્યા. બોલો, એવા ઘણા બહુ મોટા નામ થઈ ગયેલા વાતો કર્યો કે આ બધા આવ્યા પછી ભારત આગળ આવ્યું. નકર કે અભણ ને ખબર વગરનો ભારત હતો. તો આ બધા હું કામ આવ્યા પેલા તો એ અમને સમજાવો. તમે કોઈ દી સાંભળ્યું? અમદાવાદ થી 4, 5, 10 વેપારીઓ હાવ ગરીબમાં ગરીબ મેળ વગરનું એક ગામડું છે, ત્યાં વેપાર કરવા ગયા. સાંભળ્યું? હાવ ખબર નથી પડતી, બધા અભણ છે ને કાંઈ નથી, બેરોજગાર. ત્યાં 10, 20 વેપારીઓ વેપાર કરવા ગયા. ત્યાં હું વેપાર કરે? કહેવાનો અર્થ મારે શરૂઆતમાં હું આ વાત બંધારણ બાંધું છું કે તમે અહીં ટાઢના બેઠા છો તો 2 કલાક બગાડશો, એ બગડી નથી તમારી, એ યજ્ઞમાં આહુતિ છે તમારી. તમને એમ ન થાય કે અમે શું કામે બેઠા. એટલે શરૂઆતમાં હું આ વાત કરું છું. આ યુગમાં બહુ જરૂરી છે. આપણા ઉપર ઘણું બોલ છે. ઘરે બેઠા એટલે 5 કુટુંબનું હોય ને, 5 માણસનું કુટુંબ કે 7 માણસનું કે 4 માણસનું, સાંજે 20 મિનિટ ભેળા બેસજો. એટલું ખાલી કરજો. એક 20 મિનિટ સાંજે ભેળા બેસજો. એક ઘરની ભાષા બોલજો. તમે ઘરમાં હો ત્યારે જો હું અહીંથી મારું આંગણું છે એટલે આજ કહી દો માડી, મને માડી સામું થોડુંક દેખાય એમ કેમેરામેન મિત્રો છે જ આમ કે આમ રહેજો એટલે મને મજા આવે. હું ગૌરવ એટલા માટે અહીં મારું આંગણું છે, હું એવું માનું છું એટલા માટે. મારે છે ને મારા ઘરમાં મારા બાળકો મને કોઈ દી પપ્પા નથી કહેતા. આ હું અહીંથી જાહેરમાં કહું છું. તમારે અખતરો કરી જવાની છૂટ છે. આપા કહે, મને આપા કહે, એની માને માં કહે. બરોબર? તો આપણે જેટલું જાળવે એટલું. અંગ્રેજી ભાષા બહુ શીખવાની મનાઈ નથી, જરાય બહુ શીખજો, બહુ જરૂરી વર્લ્ડ હારે કનેક્ટ થવા માટે. પણ ઘરમાં ઘરની વાત, ઘરમાં ભેળા થાવ એટલે આપણી ભાષા બોલજો, એમાં હરમ ન કરતા. મને અમારા ઘરમાં અમારી ભાષા જ બોલાય છે, આજ પણ બોલાય જૂના. અને એ પાછી ગુજરાતી નહીં, ગુજરાતી બહુ સારી બોલવી જ જોઈએ. પણ અમારે ઘરમાં અમારી જે ભાષા ગીરની છે ને, અમારી ચારણોની, અમારે આખું ઘર એ બોલી છે. બરોબર? તો ઈ બોલો ગુજરાતી બરોબર છે, ગુજરાતી વાંધો નહીં, બીજી ભાષાનો વાંધો નથી આપણે. પણ એક કુટુંબ ભેળા રહેજો. એક કચરો ખોટી રીતે હું ક્યાંય નહીં ફેંકું એવી પ્રતિજ્ઞા લેજો યુવાનોને. હું બે હાથ જોડીને પહેલી વાર આમ કહું છું, ખોટી રીતે કચરો નહીં. આપણે વાતો કરીએ કે ભારત વિશ્વગુરુ બનાવી નાખશું, આમ કરીશું તેમ કરીશું. તમે વિદેશમાં જાઓ તો ખબર પડે, કટકી ન મળે ક્યાંય. અને અહીંયા આપણે હારી નદીઓ છે, ભૂંડાઈની કચરાની ભરી હોય, દારૂની બોટલું પડી હોય, ફૂટલ દારૂની કોથળીઓ નાખેલી પડી હોય, અને પછી આપણે નીકળી ગઈ આધી રોટી ખાएंगे देश को बचाएंगे. અરે બસાવો નહીં, કાંઈ નહીં, બગાડો માં યાર વધારે. હું તમને કહું
માં ખોડિયારની સાક્ષીએ કહું છું, કેકેવીની ખોડિયારની સાક્ષી મારો બાપ, એટલી વિનંતી માનજો. હું મારા માટે નથી કહેતો, આ આપણે ગૌરવ થાય કે આપણે અમુક વસ્તુ બહુ જો, દાખલા તરીકે કોઈ બેન દીકરી અહીં બેઠી છે, દીકરીઓ આમાં નાની દીકરી હોય એ નહીં, લગ્ન થઈ ગયા એ બેનું ને કાલ એનો પતિ દેવ હારામાં હારી નથડી લઈ આવે હોનાની માડી, હારામાં હારી નથડી હોનાની કોઈ એનો પતિ લઈ આવે કેટલા રાજી થઈ જાય, બધાને દેખાડે જો મારા ઈ લઈ આવ્યા લે તઈ મારે ઈ લઈ આવે. હવે સાંભળજો મારે કેવું છે ઈ નથડી હોનાની લઈ આવે એટલે આપણે રાજી થઈ જાય બેનો, બરોબર. આપણે મિત્રની વાત કરીએ, હાલો હારું કોક આપણને કોઈ લકી છે, કોઈ હારી વીટી લઈ આવે આપણા માટે, આપણે કહીએ આ હા હા નથડી લઈ આવ્યા, તો કે આ હા હા બહુ સરસ, કેવું લઈ આવ્યા. હવે મારે કેવું, નથડી લઈ આવ્યા અને આટલી જો મજા આવતી હોય ને આપણે વખાણ પતિદેવના કરવા માંડતા હોય, તો આ નથડી પહેરવા માટે જેણે નાક આપ્યું છે એ અખિલ બ્રહ્માંડના માલિકને કોઈ દી ધન્યવાદ કર્યો. આપણે ઘડિયાળ લઈ આવે પપ્પા, મોબાઈલ લઈ આવે, હાલો ને મોજના તોરા છૂટી જાય કે નહીં, પપ્પા કે મોબાઈલ લઈ લે તારા હાટું, મોજ આવી જાય ને. આહા મારા પપ્પાએ મોબાઈલ લઈ લીધો. પણ જે મોબાઈલ હાથેથી મોબાઈલ હાકી હગો છો અને જે આંખેથી મોબાઈલ જોઈ હગો છો, એ મારો બાપ દ્વારકા વાળાને ધન્યવાદ કરતા રહેજો ભલા માણસ. ઈ વાત કહું છું. હવે ધન્યવાદ કહેવા માટે શું, તમે સાંજ સવાર ધૂપ દીવા કરો, વખત આવે સારી કરવું જ જોઈએ, નો વખત આવે તો રજા આપું છું કે ભાઈ હાલતા હાલતા સમરણ કરી લેજો. આપણે અત્યારે તો ફાસ્ટેસ્ટ યુગ છે આખો. પણ એક વાત સાંભળી લેજો, તમે પ્લાસ્ટિક ક્યાંય ફેંકશો, તમે ગમે ત્યાં માવો થૂકી નાખશો, ગમે ત્યાં ધરતીને બગાડશો ને, તો ભગવાન કોઈ દી માફ નહીં કરે. એને તમે ધન્યવાદ નથી આપતા, તમે એને થૂકો છો. હવે આપણને કોઈ સારું આપે, કોઈક મોબાઈલ લઈ જાય એનામાં થૂકી આપણે, તો એ જોવા માટે દુનિયા જોવા આપણે આંખ આપી છે, આપણે હાથ બોલી શકીએ છીએ. નકર હવે આપણને અમારા જુનાગઢના દામોકુંડમાં તમે આવો કુદી 50-60 જણા બેઠા હોય, કોકના આમ હાથ ને કોકના આ રક્ત ને આપણે જોઈ ન હોગી એવી પરિસ્થિતિ હોય. કોઈ લુલા લંગણા પછી થાળી લઈને દેતા જાય દેતા. હવે એ હારીમાં આપણને બહાર દીધા હોય તો આપણે કોઈ ઉપર કેસ કરી હકત, ભગવાન ઉપર કેસ કરી હકત કે મને ત્યાં કેમ બેહાર્યો, બેહારી દેત. પણ ત્યાં નથી બેહાર્યા અને આવા કેકેવીના ડાયરામાં બેહી છીએ, આનંદ કરીએ છીએ. એટલે માં કેકેવીની ખોડિયારને ધન્યવાદ દેવો જોઈએ આપણે, દ્વારકા વાળાને, ભગવાન રામને, કૃષ્ણને. કહેવાનો અર્થ મારો કલાકો સુધી આ વાતો થાય. એક પ્લાસ્ટિક હું નહીં નાખું એવી પ્રતિજ્ઞા લેજો. ધર્મ સાથે જોડ્યા થોડું કઈ તમને લાગતું હોય કે હું હિન્દુ છું અને ગૌરવ છે, તો આજથી પ્લાસ્ટિક ગમે ત્યાં નહીં ફેંકું. ગમે ત્યાં કોઈ ડોલ હોય, ફલાણું વ્યવસ્થા હોય, ક્યાંય ન હોય ખીચામાં નાખી લેજો. હું મારે નીમ છે માડી, મેં લગભગ 5 વર્ષ પહેલા નીમ લીધું. કોઈ મારે હાથેથી કોઈ દી કચરો ક્યાંય નહીં ફેંકું, મારા ખિસ્સામાં જ હું નાખી લઉં. એક છે મારા ઘરમાં હોય તો નાખી દઉં, ગમે ત્યાં ખબર છે ઘરમાં છે ને વીણવાના જ છે. ઘરમાં મારું ઘર હોય તો નાખું, બાકી ખિસ્સામાં નાખ લેવાનું. નકર વ્યવસ્થા હોય તો ગમે ત્યાં નાખ લેવાનો, કચરો નહીં ફેંકવાનો. એક પાણીનો નળ ઘેરે ટપકતો હોય ક્યાંય પણ, તો એ આપણે કોઈ દી બેનો નહીં કહું છું, તમારે સેવા જ કરવી, તમારે કેકેવીની ખોડિયારને રાજી કરવી છે. ટપકતા નળ બંધ, આજથી એટલું નીમ લઈ લેવો, ખોટી રીતે પાણી કોઈ દી નહીં બગાડું. અને ખોડિયાર ખમકારા ન કરે તો મને યાદ કરજો ભલા માણસ, આ માં છે, આ માનું રૂપ છે, બધું માનું સ્વરૂપ છે. એટલે પાણીનો બગાડ નહીં, પ્લાસ્ટિકનો ખોટો બહુ ઉપયોગ નહીં, ગમે ત્યાં નાખવો નહીં, જરૂરિયાત પૂરતું. ઘરમાં આપણી જ ભાષા બોલવી, આ આપણો ધર્મને બચાવવો હોય તો વાત કરું છું. હિન્દુત્વ માટે અહીં મળ્યા છે એટલે ઘરમાં આપણી જ ભાષા બોલવી અને એક દરેક જ્ઞાતિ જાતિનો એક ભાઈબંધ બનાવવો. એટલે જોડાણ નહીં, ભલે એક દલિત હોય, એક વાલ્મીકી હોય, એક પટેલ હોય, એક બ્રાહ્મણ હોય, એક સાધુ હોય, એક ક્ષત્રિય હોય, ગમે અને ગમે દલિત હોય, દેવી પૂજક હોય, વાલ્મીકી સમાજ હોય, બે હાથ ભેળવી આંકડિયા ભીડી અને એને મળતા રહેજો અને ભાઈબંધ કરતા રહેજો. એટલે સનાતન હિન્દુ ધર્મને કોઈ દી રૂવાડું ખાંડું નહીં થાય. હું અહીંથી જાહેરમાં કહું છું. ખેર આ તો મારે થોડુંક મારું છે એવું લાગ્યું એટલે કહું છું. મને આટલું કહેવું તું, મારે ગુણગાન ગાવા છે, પણ તમે કડકડતી ઠંડીમાં બેઠા હો તો એનું મૂલ્ય થોડુંક દેવું પડે ને એનું મારું, એટલે મેં આ કીધું છે. પણ દુઆસનથી શરૂઆત કરીએ તો ઈ ધક માર થી ઉતરી અન મારી દુનિયા માથે દેવ એવી કરવી માત ગંગેવ એ અમારી ખળખળ વેતી ખોડલી.
કે આપણે ગંગાજી નાવા જઈએ ને એમાંય અમારી ખોડિયાર છે. હા, સ્વર્ગ લોકથી ઉતરી અને દુનિયા માથે દેવ એવી ગરવી માત ગંગે તું તો ખળખળ વેતી ખોડલી. હવે સાંભળજો, દાદ બાપુ ખોડિયાર ક્યાં ક્યાં જોવે છે ખોડિયારને. હરણા કળથી હહરાઈને જેદી તને પુકારે પ્રહલાદે અવાજ કર્યો જ્યારે થંભમાં બથ ભરવાની વાત આવી કે આ થંભમાં બથ ભરી જા, તને આમાંય ભગવાન દેખાય છે ને. તેથી થંભમાં બથ ભરવો તો ને, તેથી પ્રહલાદ ને થોડીક બીક લાગી કે આહા હા, થંભ એટલો ધગેલો છે, લાલ ઘૂમ જેવો કર્યો છે, હગો બાપ મને બથ ભરાવે છે, હું મરી જઈશ. તા તો એમાં લાલ કીડીને હાર દેખાણી પ્રહલાદને, લાલ કીડીની. દાદ બાપુ કે હરણા કસથી હરાઈ અને તને પુકારે પ્રહલાદ, તેથી નરસિંહ રૂપે નાદ તે ખંભમાં કીધો ખોડલી. એ ખંભ ફાડી નીકળી હતી, એ અમારી ખોડિયાર હતી. અને પાંડવેરી ધણ પંડથી, પાંડવોની ધણ એટલે પત્ની, એની પંડ એટલે શરીરથી. અને જેથી ચૂથે દુર્શાસન શિર જેની ખેંચતો તો દ્રૌપદીના, તેથી પાંડવેરી ધણ પંડથી ચૂથે દુર્શાસન શિર, તેથી લાંબી કીધી તી લીર, એને તે ખૂટવા નો દીધી ખોડલી. કારણ કે એમાં દ્વારકા વાળાએ શિર પૂર્યા, પણ દ્વારકા વાળાએ શું કર્યું? શક્તિ એની મોકલી, મારી શક્તિથી હાલે તો શક્તિ ઈ જ ખોડિયાર. હા, એટલા માટે એને લાંબી કીધી લીર તોય ખૂટવા દીધી ની ખોડલી. એટલે મળી કી ખંડી મહી મંડી બાપ ખંડી અણકળી દૈતાન દંડી માન ચંડી ધુવી ખંડી ફરજલી કોપે ક્રમંડી દર્શ ગંડી આદિ ચંડી આગડે સોનાલ સમાટા યોગ ગાડા પર ગાડા ખડ ખડે. ખોડિયારના પિતાશ્રી મહમદ એટલે કે મામડિયા ચારણ, એમને જ્યારે સંતાન નહોતા અને હાથમાં શિલાદિત્ય એટલે શેળાયત એમની કચેરીમાં આવીને કહુંબા લેતા અને ખાટ સવાદિયા જે માણસો હોય, અહીં બેઠેલા યુવાધનને કહી દઉં, ભાઈ બંધ કરો તો હારા કરજો ને એકલા રહીજો. માવા હારું થઈને ખીચા ફાડી નાખે એવા ભાઈ બંધ ન કરતા. લપીની માં કહેવાય એને, એ લપીને જન્મ આપે. લપની માં, લપને લપ ગમે નહીં આવે, તમે ત્રીજો દી નો થાય તમને ક્યાંકથી લપ વળગે, એટલે માનું કે લપની માને મેં ભાઈ બંધ કર્યો ને એ કારણ છે. અમુકથી તો સેટું જ રહેવું, એના વિચારો હારા ન હોય. અને એક ભાઈ બંધ જેદી કરો ને, જેને કોઈને એને ઘરે બેહવા જાવ ને તો એની બેન છે ને એ મારી માજણી બેન છે, એ વિચાર કાયમ રાખજો. એટલે કેકેવી ની ખોડિયાર તમારા ભેળી રહેશે ભલા માણસો. આ દેશનો રાષ્ટ્રનો યુવાન હિન્દુનો દીકરો ઊભો હોય ને, કોઈ બેન દીકરીને નિહરવું હોય લાગવું જોઈએ કે મારો ભાઈ ઊભો છે, ત્યાં નીકળવામાં મારે થોડો વાંધો હોય. બાકી કેટલાય 35 રૂપિયાના પેટ્રોલ પૂરી નીકળી પડ્યા છે ભડના દીકરા. હાવ જોતા જાય, મારી એન્ટ્રી પડે, તું પડી જાય, હું એન્ટ્રી પડે. હવે જા, એવી એન્ટ્રીઓ ન હોય. એન્ટ્રી કોને કહેવાય? એન્ટ્રી કોને? બપ્પા રાવલને વાંચો તો ખબર પડે એન્ટ્રી કોને પડી કહેવાય. આહા, એક તાહિરની દીકરીઓને ઉપાડી જવા વાળો, અને એ તાહિરનો એક દીકરો બચી ગયો. આખી વાત નથી કેતો, હિન્દુત્વના નેજા નીચે ખોડિયારના કેકેવીની ખોડિયારના ખોળામાં બેઠા એટલે આ વાત કરું છું. અને એક દીકરો બચી ગયો તાહિરનો, અને સિંધમાં, અને ઈ ત્યાંથી ભાગીને આવ્યો. બપ્પા રાવલને કીધું આવીને, હું તો એમ કહું છું અહીં જાહેરમાં, મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે, પતિ છે, બરોબર, રાષ્ટ્રપિતા છે, એને વંદન, આપણે કઈ વાંધો નથી એની અરે બહુ વાંધો નથી. પણ મહાત્મા ગાંધીને આપણે નોટુમાં રાખ્યા છે. જો નોટે છે. મહાત્મા ગાંધીના ખિસ્સામાં રૂપિયા નહોતા, પણ આપણા ખિસ્સામાં બધા જોઈ કાયમ, બધા આના વગર હાલે નહીં. મહાત્મા ગાંધી જો રાષ્ટ્રપિતા હોય તો એનો મને બહુ વાંધો નથી, પણ પેલો આમ તો એની આગળ ઘણા, પણ મારા વાંચવા પ્રમાણે પેલો કોઈ રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપિતા હોય ને, પેલો રાષ્ટ્રપિતા તો એ બપ્પા રાવલ છે. વાંચજો અખંડ ભારત કેવું ને. એન્ટ્રી કોને કહેવાય? બપ્પા રાવલને કીધું કે આ તો 13 વર્ષની દીકરીઓને 7 જણા એના ઉપર ન કરવાના કૃત્ય કરે છે. મમન બિન કાસિમની સેના
હે કે હા 5 વર્ષની દીકરીઓને શરીરમાં ભાલું ભૂકાવી પેટમાં ટીંગાડે એવો છે કે આ તો બપ્પા રાવણનું માથું ઘુમરી ખાઈ ગયું કે યુદ્ધો તો અમે બહુ કર્યા પણ દુશ્મન લડે બીજા પબ્લિકને કોઈ ન બોલાવે કે આ તો દીકરીઓ ઉપર ન કરવાના કૃત્ય કરે કે હા 5 10 જણા તમે વાંચો ખબર પડે યુવાધન આપણે આપણી સભ્યતા મરી ન જાય પૃથ્વીરાજ ચૌહાણની પત્ની ઉપર શું કર્યું એને પકડી લીધા પછી જીવતો ઈ તમે વાંચો ને તો તમને નબળી વાત નહીં આવે કે મારે રાષ્ટ્ર માટે કંઈક કરવું જોઈએ કા નરાધમો કહેવાય હજી સુધી નથી બોલો AR રહેમાન આપણા વાડામાંથી કૂદકો મારીને ગયેલો અને ન્યા જઈને પાછો હવે એમ કે હિન્દુ ભારતમાં તો જાતિવાદ બહુ છે અહીંયા અરે તારી ભલી થાય એકદમ પાકિસ્તાન ભેળું નું થઈ જાય ને એટલે તને ખબર પડે કે જાતિવાદ કોને કહેવાય અહીં હું ડાયટો છે જાહેરમાં કહું મારે કેવું છે અહીંયા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને શાંતિથી આનંદથી રહેવાનું બધાયનો આપણો આ દેશ છે પણ અહીંયા અહક થાય અને નીકળી જવું વેલા હે ઈ તો હકીકત છે કે નહીં બાકી ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે અબ્દુલ હમીદને અમે કાયમ યાદ કરી છે માડી એની ક્યાં વાત છે પણ હું એન્ટ્રી કોને કહેવાય કહેતો તો એ બપ્પા રાવલને ખબર પડી ને અહીંથી ઉપડ્યો આખા ભારતને એક કરીને સેના લઈને અફઘાન સુધી મૂક્યા મોહમ્મદ બિન કાસિમને ઈ જે યુદ્ધના ધમાકા બોલ્યા એને એન્ટ્રી પાડી કહેવાય હલ્દીના મેદાનમાં મહારાણો પ્રતાપ ઉતરે ચેતકને લઈને એને એન્ટ્રી પાડી કહેવાય હવે નીકળ્યું મોટરસાઇકલ છે યાર તું અરે તારી ભલી હા કોથમેરીન પૂળી બાંધી હોય ઇન્સેટ માર્યું હોય માવો ફાકી ખાતો 3 કટકાત માંડ અંદર જાય ના તો ખાઈ ગયો અરે તારી ભલી થાય તારી અમે ખાવ એનો વાંધો નથી મોઢું ખુલે એટલો ખાઈજો અને એ ખાતા હોય ભલે હવે ને મૂકે નહીં કઈ મારે કીધે મારા ભેગા છે એ નથી મૂકતા તમને કેમ પણ હવે નવા તૈયાર થાય એને કહેજો કે આ કરવા જેવું નહીં તો એ સમાજ સેવા જ છે નવા તૈયાર થાય એને કહેજો બેનું દીકરીઓને કહું છું માવડીઓને તમારા બાળકોને સારી વાર્તાઓ સંભળાવો ભયંકર જમાનો આવશે આગળ આમ યુગ હારો છે જીવતા આવડે તો પણ કોઈ સભ્યતા કોઈ અને તમે છે ને બાળકોને સારા સંસ્કાર નહીં આપો તો વૃદ્ધાશ્રમમાં જવા માટે તૈયાર થઈ જાજો બીજું બધું તો પછીની જ વાત છે એને પાહે ને બેહારીને સારી વાર્તાઓ સંભળાવજો કોઈ દી મૂકવા જશે નહીં નકર અટાણે એટલા કમાય એટલી મહેનત કરે છેલ્લે બિચારા વૃદ્ધાશ્રમમાં રોતા હોય પણ એનું કારણ શું છે એની પાસે બેહીને એને સારા સંસ્કાર આપવા પડે કે આપણી પરંપરા કઈ છે આપણે કોણ છીએ એ તો કેવું પડે કે નહીં એક માણસ ગામડેથી હેરમાં જતો તો એને કીધું કે આબલું અરીસો મારા હાટું લઈ આવજે મિત્રને કીધું મારા હાટું અરીસો મુંબઈ જતો તો કે મારા હાટું ખારો અરીસો લઈ આવજે તો ઓલો આવ્યો આવીને પેકેટ જેવું આપ્યું ઓલા ખોલ્યું તો એમાંથી રામાયણ નીકળી તો ઓલાને વિચાર થયો એને કીધું કે ભાઈ મેં અરીસો માંગ્યો હતો રામાયણ લઈ આવો એ સારી વાત નમન કરું પણ મારે અરીસો મને બહુ ગમે આભલું અરીસો નો લઈ આવ્યો એ કે અરીસામાં તારે શું કરવું તું કે મોઢું જોવું તું ને કે હા કે અરીસામાં ખાલી તારું મોઢું દેખાય આ રામાયણ ખોલજે આખું જીવન તારું દેખાય કેમ જીવન જીવાય ભલા માણસ હા કોક દીકરીઓને દુઃખ પડે સીતાજીને વાંચી લેવી દુઃખ કેમ થાય દુઃખ કોને કહેવાય ભાઈઓના ભાગ પડ્યા હોય ભાઈઓમાં ભાગ પડ્યા હોય અને નાના ભાઈ મોટા ભાઈને એમ થાય કે મારે ઓછું આવ્યું ને આ વધારે લઈ ગયો મારો ભાઈ વધારે લઈ ગયો અને દુઃખ થાય ને એમ થાય ગમે નહીં ને તેથી રામાયણમાં ભરતને વાંચી લેજો રામ લક્ષ્મણ વનમાં વયા ગયા અયોધ્યાની ગાદી એમને પડી હતી નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું બાકી અયોધ્યાની ગાદી ખપે નહીં મને હા દશરથનો દરબાર ઇન્દર પણ આશા કરે પણ ભાઈઓ વિનાનું ભેકાર કડવું ભરતને કાગડા અને બહુ સત્તા આવે મોટો રાજકારણી થઈ જાય મોટો સાહેબ થઈ જાય મોટો બિલ્ડર થઈ જાય મોટો ફલાણો કોઈ પણ અને હેઠે એટલા માણસો ને ખબર પડે કે હવે મારું કોઈ રૂવાડું ખાંડું ન કરે લડી લઈ ગમે એમની હારે આવો વિચાર આવે ને તેથી રાવણને વાંચી લેવું એક દી ઇન્દ્રાસણમાં આટો મારવા જાય ને સ્વર્ગમાં તે ઇન્દ્રાસણ છોડીને ભાગી જતો હતો 12 વર્ષના કોઈ એવો રાજા નતો કે એના સામે લડી હગે એવો રાવણ હતો ને ઈ એક દી ઊંધો પીડ્યો હતો અને મોઢામાં ખોબોક ધૂળ કરી ગઈ હતી લંકાના યુદ્ધના મેદાનમાં ભગવાનના રામના બાણ લાગ્યા ત્યારે તો રાવણ જેવું અભિમાન આવે તેથી રાવણને વાંચી લેવો કે આ તો ગમે ત્યારે ખોબો ઉપડી જાય નક્કી ન હોય એટલે એમાં અભિમાન ન હોય પછી હા એટલે કહેવાનો અર્થ મારો એ છે કે ભગવતી સનાતન બનીએ આપણે અને એક થઈએ ધર્મમાં બધાને જોડીએ ખોટા રિવાજો કુપ્રથા માડી હું તમને માં છે માં તો એવા જ કામ કરે છે માં છે જ નહીં પણ તમે પોતે તો કરો છો પણ જે અહીં તમારા સેવામાં એને જ જોડાવાનું કે દલિતને ઘરે ખાતો હોય અને દેવી પૂજકને ઘરે ખાતો હોય અને વાલ્મીકીના ઘરે ખાતો હોય ને એને જ તમે જોડજો અહીંયા
કારણ કે સનાતનીઓમાં કેમ આપણે નોખા પડી તો આપણે બહુ નુકસાન કર્યું, અહીંયા બહુ નુકસાન કર્યું. હા, એને આપણે ઘરે આવવા દેવાનો, આપણે એને ઘરે જવાનું, એને જ અહીંયા આપણે આની સાથે જોડવો. એક તો ઈ કરી લ્યો, કરવું જોશે આપણે.